ડાંગ જિલ્લામાં નવા સત્રની શરૂઆત થતાં જ શાળાને તાળાબંધી કરવાની નોબત આવી છે। આહવા તાલુકાના પીપરી ગામમાં શાળાના અપૂરતા ઓરડાને લઈ અને આદિવાસી વાલીઓ વિફર્યા હતા। ગત વર્ષે કેટલાક જર્જરિત ઓરડા તોડી નાખવામાં આવ્યા હતા, પરંતુ નવા ઓરડા હજુ બન્યા નથી। અપૂરતા ઓરડાની વચ્ચે શૈક્ષણિક સત્ર શરૂ થતાં વાલીઓએ શાળાને તાળા મારતા સ્થાનિક ધારાસભ્ય અને શિક્ષણ અધિકારી દોડતા થયા હતા। ધારાસભ્ય નાયબ દંડક વિજય પટેલે વાલીઓને બાળકોનો અભ્યાસ ન બગડે તે માટે સમજાવ્યા, તેમજ ધારાસભ્ય અને શિક્ષણ અધિકારીએ ટૂંક સમયમાં સમસ્યાનો હલ કરવાની ખાતરી આપતા હાલ શાળા શરૂ કરવામાં આવી છે। મને ટેલિફોનિક વાત કરી કે આવો અમારો એક નિર્ણય છે, તો અમે પણ બધા જ લોકો સ્થળ પર આવ્યા, વાલીજનો બધા સાથે અમારી એક ચર્ચા થઈ અને અમે પણ એમને એક વિશ્વાસ આપ્યો છે કે ટૂંક સમયની અંદર આ શાળાનું કાર્ય ટૂંક સમયમાં અમે શરૂ કરશું, પણ શિક્ષણ કાર્ય બાળકોનું ના બગડે એના માટે આપણે શાળા શરૂ કરવી જોઈએ। જીમપરી શાળા પ્રાથમિક શાળા મુજબ આજે સવારથી અમે તાળાબંધી માટે બધા ગ્રામજનો સાથે ઊભા હતા અને ઊભા છતાં અધિકારીઓ લેટ આવ્યા અને જવાબમાં આપ્યો કે સરકારી પ્રોસેસ છે। સરકારી પ્રોસેસ 3 વર્ષથી ચાલતી હવે ત્રીજું વર્ષ ચાલુ થઈ ગયું। નવા સત્રમાં છોકરો છત્રી લઈને બેહવાના છે નિશાળમાં। 1 થી 8 ધોરણ 225 ની સંખ્યા છોકરા